निगम कल्पतरोर्गलितं फलं सुखमुखाद् मृतद्रवसंयुतं पीबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्थपतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। राधे राधे श्री वृंदावन राधे। राधे 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 श्री वृंदावन राधे। राधे 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 श्री वृंदावन राधे। श्री वृंदावन राधे। राधे 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 श्री वृंदावन राधे। राधे 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 श्री वृंदावन राधे। श्री वृंदावन राधे। राधे 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 श्री वृंदावन राधे। जय जय राधे राधे श्याम जय जय राधे राधे श्याम। जय जय श्री वृंदावन धाम जय जय। जय जय श्री वृंदावन धाम। राधे 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 श्री वृंदावन राधे। राधे राधे राधे
દ્વારિકાધીશ કી જય, રણ રાય કી જય, રાધા વલ્લભ લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, સ્વામિનારાયણ ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય, વ્યાસજી મહારાજ કી જય, સુખદેવજી મહારાજ કી જય, अपने अपने गुरुदेव की जय। नमः पार्वती पते हर हर महादेव। परम पवित्र एवा अधिक मासમાં આપણે શ્રીમદ ભાગવતના રસનું પાન કરી રહ્યા છીએ. પરીક્ષિત રાજા નિમિત્ત બન્યા અને સુખદેવજી મહારાજે એમના મોક્ષને માટે આ ભાગવત અમૃતરૂપી ગ્રંથ આખા જગતની સામે મૂક્યો. ભાગવતમ રસમાલય. ઔષધાલયમાં જઈએ તો ઔષધિ મળે, ન્યાયાલયમાં જઈએ તો ન્યાય મળે. આ રસમાલય છે, આમાં રસ મળે. અને કેવો રસ? ભાગવતજીનો રસ કેવો છે આપણે બધાએ અનુભવ કર્યો આ 5 દિવસમાં. નાના બાળકને પણ ગમે, ઘરડાને પણ ગમે, યુવાનને પણ ગમે, બહેનોને પણ ગમે, ભાઈઓને પણ ગમે. દરેકને ગમતો રસ જુદો જુદો હોય, પણ ભાગવતજીમાં એવી તાકાત છે, દરેકને ગમતો રસ અહીંયા એને મળી જાય છે, બધા જ પ્રકારનો. એ આનંદ આપવાવાળું આ ધામ છે. ભાગવતજીની કથા જ્યાં થતી હોય, આપણે પહેલા દિવસે જોયું તો ભાગવતજી એમ કહે છે કે એ સ્થળ જ્યાં મારા ગુણગાન ગવાય છે એ તીર્થક્ષેત્ર બને છે. અને તીર્થક્ષેત્રમાં એનું સેવન કરવાથી આપણને એની પાસે જવાનો રસ્તો બનતો જાય છે. ખબર ન પડતા આજે 6થો દિવસ આવી ગયો. હવે 7 દિવસનો જ કોર્સ હતો. ફરી ફરીને કે વ્યાસજી જેવા વૈદ અને જે શરૂ થાય એનો અંત હોય. આપણે શરૂમાં કહ્યું ભગવાનને પણ ધામમાં જવું પડ્યું. ભગવાન પણ જ્યારે આવ્યા અવતાર લઈને તો એને પણ જવાનું નિશ્ચિત હતું. જેની શરૂઆત થાય એનો અંત નિશ્ચિત છે. અને જુઓ, ભાગવતના 2 વરઘોડા, આમ તો 3, ભાગવતના 3 વરઘોડા, આપણા 3 વરઘોડા. ભાગવતજી આવે ત્યારે એક વરઘોડો, આપણે વાતે ગાતે ભાગવતજીને લઈને આવ્યા. ભગવાન પરણવા આવે એનો બીજો વરઘોડો. અને કાલે જ્યારે પૂર્ણાહુતિ થશે એટલે પોથીયાત્રા કરીશું એટલે 3જો વરઘોડો. આપણા 3 વરઘોડા થાય. એકમાં આપણને ખબર ન હોય, એકમાં બહુ હોંશથી ઘોડે ચડે, અને 3જો વરઘોડો તો રાધે. એમાં આપણે હોઈએ નહીં, મારો જ પ્રસંગ ને મારી જ હાજરી. એકમાં ખબર પડે એવી ખબર પડે આખી જિંદગીની. જન્મ થાય, નામકરણ થાય, ગોળિયું બંધાય, એ વરઘોડામાં તો ખબર નથી પડતી. લગ્નના વરઘોડામાં ખબર પડી જાય છે, અને છેલ્લા વરઘોડામાં એ ખબર પડતી નથી. પણ આવે છે અને જવું પડે છે. એટલે વચ્ચેને જો સમય છે ને, એ સમયમાં એની જોડેનો સંબંધ બાંધવાનો છે. વંદનથી પરમાત્મા બંધનમાં આવે છે, અને પ્રણામથી પરમેશ્વર પ્રસન્ન થાય છે. એટલે આવ્યા છીએ એને જવાનું છે. પરીક્ષિતને ખબર પડી ગઈ કે 7મા દિવસે મારું મૃત્યુ છે, એટલે એને એનું મરણ સુધાર્યું. છેલ્લે પણ પ્રભુ સ્મરણ થકી એણે એનું મરણ સુધાર્યું.
પરીક્ષિતને ખબર પડી કે 7મા દિવસે મારું મૃત્યુ છે, તો શું આપણને ખબર નથી? આપણને તો એ ખબર નથી કે કાલે સવારે હોઈશું કે નહીં. એમ તો 7 દિવસની પણ મુદત હતી, આપણને તો ખબર જ નથી કે કાલે હોઈશું કે નહીં. પણ આ જે સમય મળ્યો છે એમાં પેલો મોબાઈલ બાજુમાં મૂકીને આની જોડે કનેક્શન સાધવાનું છે, ફોન કરવો. આની જોડે કનેક્શન સાધવાનું, ફોન કરવો તો કોને કરવો? આની જોડે જોડી દો. હવે ટેલિફોન મારે કરવો કનૈયા, સાચો નંબર બતાવો ને. ટેલિફોન મારે કરવો કનૈયા, સાચો નંબર બતાવો ને. પેલો ટેલિફોન દ્વારિકામાં જોડ્યો, ઘંટડી વાગીને રૂક્ષ્મણીએ ઉપાડ્યો. હવે કાલથી આવી ગયા ને ભગવાનની જોડેલી ફોન એ ઉપાડે. ઘંટડી વાગીને રૂક્ષ્મણીએ ઉપાડ્યો. કૃષ્ણજી ગયા છે ડાકોર મારે, ટેલિફોન મારે કરવો કનૈયા, સાચો નંબર બતાવો ને. બીજો ટેલિફોન ડાકોરમાં જોડ્યો, ઘંટડી વાગીને બોડાણે ઉપાડ્યો. કૃષ્ણજી ગયા છે મેવાડ મારે, ટેલિફોન મારે કરવો કનૈયા, સાચો નંબર બતાવો ને. ત્રીજો ટેલિફોન મેવાડમાં જોડ્યો, ઘંટડી વાગીને મીરાએ ઉપાડ્યો. કૃષ્ણજી ગયા છે જૂનાગઢ રે, ટેલિફોન મારે કરવો કનૈયા, સાચો નંબર બતાવો રે. ચોથો ટેલિફોન જૂનાગઢ જોડ્યો, ઘંટડી વાગીને નરસૈયે ઉપાડ્યો. કૃષ્ણજી ગયા છે પાંથર મારે, ટેલિફોન મારે કરવો કનૈયા, સાચો નંબર બતાવો
પાંચમો ટેલિફોન પાંસરમાં જોડ્યો. કૃષ્ણજી બેઠા છે ભાગવત મારે. ટેલિફોન મેં તો જોડ્યો કનૈયા, સાચો નંબર મળી ગયો રે. ટેલિફોન મેં તો જોડ્યો કનૈયા, સાચો નંબર મળી ગયો રે. કૃષ્ણ કનૈયા ત્યાં ટેલિફોન જોડવાનું ભગવાનની સાથે. અમે બધા ભાગ્યશાળી હતા અમારી પેઢીના, કે અમારા મા અને બાપાના હાથમાં મોબાઈલ નહોતો. હવેના છોકરા બદનસીબ છે એમ કહેવાય, કારણ કે મા અને બાપના હાથમાં મોબાઈલ આવી ગયો, પછી તો એમનાય હાથમાં આવી ગયો, અને મોબાઈલમાં ધ્યાન જાય એટલે બાળકમાં ધ્યાન રહે નહીં. એને પકડાઈ દે, કાં તો ચાલુ કરીને, કાં તો ટીવી ચાલુ કરીને ઊંઘાડી દઈએ, કાં તો પેલું છોકરું રોતું હોય અને મોબાઈલ જોતા હોય, એમાં ધ્યાન જાય એટલે બાળકને શું થાય, ખોટું લાગે. આપણે જોતા હતા ને કે યશોદા મૈયાએ એક બાજુ વલોણું વલોવે છે, એક બાજુ પેલું દૂધ ગરમ થવા મૂક્યું છે, આ બાજુ કનૈયાએ આવીને નેત્રું ઝાલી લીધું, સાડીનો છેડો ખેંચ્યો. મૈયાને થયું કે આને ભૂખ લાગે છે, આમ માખણ ખવડાવવા જવું, અને જોયું તો પેલું દૂધ ઉભરાય. એને ખોળામાંથી નીચે મૂક્યો, દૂધનું તપેલું ઉતારવા ગયા, અને આપણા લાલજીને આવ્યો ગુસ્સો, અને પછી એને પથ્થર લીધો અને પેલી કરિયાવરમાં આવેલી ગોળી એક પથ્થર મારીને ફોડી નાખી. ગોળી ફોડી રે મારી ગોળી ફોડી, તારા કાનુડે મારી ગોળી ફોડી. ગોળી ફોડી મય નાખ્યા ડોળી, હારે કાનુડે મારી ગોળી ફોડી. ગાયની ગમાણમાં ગોવિંદ સુપાણા, પછી ખીલેથી વાછરું નાખ્યા જોડી, હારે કાનુડે મારી ગોળી ફોડી. આનંદના કુંવરે મારી ગોળી ફોડી. કૃષ્ણ કનૈયા. યશોદાજીએ દૂધ ઉતાર્યું, અગ્નિ શાંત કરી, ચૂલા ઉપરથી દૂધ બાજુમાં રાખ્યું. પછી આવે છે કનૈયાની પાસે, જોવે છે તો કનૈયો દેખાય નહીં, ગોળી ફૂટેલી છે, દહીં બધું ઢોળાઈ ગયું છે, કનૈયો ક્યાંય દેખાતો નથી. માને આશ્ચર્ય થયું, આ ગયો ક્યાં? તો કનૈયો તો ખાંડણીયા ઉપર ચડી અને માખણ ઉતારીને છોકરાઓને ખવડાવે. પહેલાં ખાંડણીયા આપણે પેલા પરસાળમાં જમીનમાં પણ કરતા, ને લાકડાના મોટા પણ આવતા. હજી યુપી બિહારમાં એવા મળે છે, મોટા લાકડાના ઘડેલા હોય એવો ખાંડણીઓ હશે, એના ઉપર ચડી અને સિક્કામાંથી માખણ ઉતરીને બાળ મિત્રોને ખવડાવે છે.
યશોદામાને દુઃખ લાગ્યું કે આને ટેવ પડી ગઈ છે, મારા હાથે ખવડાવું છું, ખોળામાં બેસાડીને ખવડાવું છું, પણ એ માખણ ખાતો નથી. મારા ઘરમાં ખૂટે એવું નથી, એને જોઈએ એટલું માખણ હું આપું, પણ હું એને કોઈ દિવસ ના પાડું નહીં. એના મિત્રો માગે તો એમને આપું, પણ આને છે ને ચોરી કરવાની ટેવ પડી છે. આ પેલા બધા કહે છે ને કે આનું માખણ ચોર જે નામ પાડ્યું છે ને કે આની આ ટેવ જતી નથી. પછી તો મૈયાજી ગુસ્સે થયા અને કનૈયાને ખાંડણીયા સાથે બાંધી દીધો. મૈયાજી કનૈયાને દોરડેથી ખાંડણીયા જોડે બાંધીને રસોડામાં ગયા અને આપણે કાલનું પેલું છે ને સાવધાની હટી દુર્ઘટના ઘટી. આને મુકાય જ નહીં 1 મિનિટ છેટું. મૈયાજી રસોડામાં ગયા એટલે લાલજીએ વિચાર કર્યો કે પાછી કંઈક લીલા કરીએ. હવે એમ થયું કે આ ખાંડણીયું બાંધેલું છે એનું ગાડું બનાવું. એટલે તો જોર કરીને ખાંડણીયાને ખેંચીને ચાલવા લાગ્યા. આજે તો બળદગાડાની લીલા કરું. લાલો વિચારે છે કે આજે બળદગાડાની લીલા કરું. એ તો આ ખાંડણીયાને ગાડાની જેમ ખેંચીશ ને હું બળદ થઈશ. ખાંડણીયાને ખેંચતા ખેંચતા ઘરમાંથી બહાર આવ્યા. હવે નંદ બાબાના આંગણામાં 2 વૃક્ષો આમ પાસે વચ્ચે થોડીક જ જગ્યા, અને વૃક્ષનું નામ છે યમલા અર્જુન. ખાંડણીયાને ખેંચતા ખેંચતા આપણા બાલકૃષ્ણજી એ 2 ઝાડની વચ્ચે થઈને નીકળવા જાય છે. ઝાડની વચ્ચેથી આમ નીકળવા જાય છે, ખાંડણીઓ ભરાઈ ગયો અને ભગવાને જોર કર્યું નીકળવા. આ યમલા અર્જુનના બંને વૃક્ષો હતા એ પડી ગયા. બંને વૃક્ષો પડી ગયા અને એમાંથી 2 ઉત્તમ પુરુષ ઉત્પન્ન થયા. આ યમલા અર્જુન ભગવાનના સ્પર્શથી એનો ઉદ્ધાર થવાની રાહ જોવાને માટે એના જન્મને પહેલાથી એ વૃક્ષ સ્વરૂપે અહીંયા ઉગેલા હતા. એ યમલાર્જુનનો આજે ભગવાનના ચરણ સ્પર્શ થવાથી ઉદ્ધાર થયો છે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી છે. ધીરે ધીરે કનૈયો મોટો થાય છે. આપણે કહ્યું ને પહેલાં ભાંખોડીએ ચાલતા શીખ્યો, પછી થોડા ડગલા ભરતા શીખ્યો, પછી દોડતા શીખ્યો. હવે કેટલીક લીલાઓ કાલે આપણે બાળ લીલાઓ જોઈ ગયા છીએ. કનૈયાની બાળ લીલાઓ પૂરી થઈને બી વૃંદાવન લીલા ચાલુ થાય છે. બોલીએ વૃંદાવન ધામ કી છે. હવે કનૈયો 5 વર્ષનો થયો છે. વૃંદા એટલે ભક્તિ અને વૃંદાવન એટલે ભક્તિનું વન. બાળક 5 વર્ષનો થાય એટલે એને ગોકુળમાંથી વૃંદાવનમાં લઈ જવું પડે. નંદરાય ગોકુળથી અડીને નવું નંદગામ વસાવીને એ જંગલમાં એ વૃંદાવનમાં ત્યાં રહેવા આવ્યા છે. છોકરું 5 વર્ષનું થાય ત્યાં સુધી ઘરમાં રમ્યા કરે રાખીએ, પણ પછી એને થોડું આંગણામાં રમતા શીખવાડવું પડે. બહાર જાય બીજાની જોડે, કારણ કે બીજાની સાથે કેમ રહેવું એ પણ શીખવું જરૂરી છે. બાળકને જ્યારે શાળામાં મૂકીએ છીએ ત્યારે એ ખાલી લખતા વાંચતા શીખે, એકડો બગડો શીખે એટલું જ નથી, પણ હું એકલો રહી ન શકું અને મને બીજાની સાથે ફાવે નહીં, આવી જે વૃત્તિ છે તે બદલવાને માટે બીજાની સાથે બેસવું પડે, બીજાનો હાથ પકડે, વસ્તુને વહેંચવી પડે, જગ્યાને વહેંચવી પડે. આમ સહજીવનના જે પાઠ છે એના એ ત્યાંથી શરૂ થાય. પહેલાંના જમાનામાં તો મોટા મોટા કુટુંબ હતા, 4-5 ભાઈઓનું કુટુંબ હોય, એમના વળી દરેકના 4-5 છોકરા હોય. નાના નાના ઘરમાં 20-25 લોકો સાથે રહેતા. ખબર ન પડતા બાળકો મોટા થઈ જતા, ક્યાં ચાલતા શીખી જાય ને ક્યાં ખાતા શીખી જાય ને ક્યાં બોલતા ભણતા. કોનું છોકરું દેરાણી જેઠાણીનું કોણ સંભાળે ને કોણ નવડાવે ને કોણ, કોઈ જોવાની જ જરૂર નહીં, બધું થઈ જાય. હવે ઘર મોટા થયા, માણસો ઓછા થયા, પણ મન સાંકડા થયા. હવે મોટા મોટા ઘરમાં આપણે સમાતા નથી, મા બાપ જ સમાતા નથી,
તો ભાઈ ભાભી ને દેરાણા જેઠાણા ને મોટા ઘરની તો વાત જ ક્યાં કરવી. અને છોકરું પણ એક જ જોઈએ. એક સમય એવો આવશે ને સજ્જનો કે છોકરાને કાકા નહીં હોય, મામા નહીં હોય, માસી નહીં હોય, ફઈ નહીં હોય, ને બાપ એકનું એક હોય, એનો બાપ એકનું એક હોય, ના બેન હોય તો ફઈ હોય ને, પરણીને લાયો હોય એને બેન હોય તો માસી હોય ને, અને એને વળી એક દીકરી હોય તો એને ભાઈ ના હોય તો નહીં, મામો મોહાળ કાકો કુટુંબ બધું કેન્સલ. બધા એક એક જ રાખે તો શું થાય? એ જ થવાનું છે. પછી પેલા રેડીમેડ લાવવા પડે પૈસાથી. કોઈ મામેરું કરવા આવે ને કોઈ ફઈ બનીને આવે ને સૂનું સુઈ ચાલે પછી. એટલે જગતના આંગણામાં એને મૂકવાનું છે. એટલે હવે લાડ લડાવવાનો સમય પૂરો થયો. કહે છે કે બાળક 5 વર્ષનું થાય ને પછી લાડ થોડા ઓછા કરવા પડે. હવે એને લાડ નહીં લડાવો, એને કંઈક શીખવાની જરૂર છે. એની આપણે શરૂઆત કરવાની છે. વૃંદાવનમાં આવ્યા, કનૈયાએ 5 વર્ષ પૂરા કર્યા અને 6થા વર્ષમાં પ્રવેશ કર્યો. હવે તે વાછરડા ચરાવવા જંગલમાં જાય છે. નાના નાના એના ભાઈબંધો અને એમની બધી ટોળકી પહેલાં એને વાછરડા ચરાવવા જવાની શરૂઆત કરી છે. હવે કનૈયો વત્સપાલ બન્યો છે. વાછરડાને જે સંભાળે એને વત્સપાલ કહેવાય. એ ઉપનંદ કાકા અને આ છોકરાઓને સાચવવા માટે એક મોટી ઉંમરના વાસુદેવના એમની ઉંમરના એક જે કાકા હતા એમનું નામ હતું ઉપનંદ. વસુદેવને નંદના નંદ અને એના ભાઈ ઉપનંદ. જે આનંદ આપે તે નંદ, કાલે કહ્યું હતું ને, એ મજા આવે બધાને. જેના આવવાથી આનંદ થાય તે નંદ, અને જેના જવાથી આનંદ થાય તે નણંદ. નંદના ભાઈ ઉપનંદ, અને એ ઉપનંદને સાથે રાખ્યા છે કે આ બાળકોની સાથે તમારે રહેવું. હવે આ ઉપનંદ કાકા છે ને વાંસળી બહુ સારી વગાડે. ઉપનંદ કાકા મસ્ત વાંસળી વગાડે છે. એને જોઈને કનૈયાને પણ ઈચ્છા થાય છે કે હું પણ વાંસળી વગાડું. અને એને કહ્યું ઉપનંદ કાકાને કે કાકા મને વાંસળી શીખવાડો ને. એ કાકા કે બેટા તું હજી નાનો છે, તને આવડે નહીં. પછી કનૈયાએ શું કર્યું? આપણે પહેલા દિવસની કથામાં વેણુ ગીતની જ્યારે વાત કરીને, વેણુ એ ભગવાનને પ્રિય છે. ભગવાન બધું લઈને ગયા પણ વેણુ એટલે વાંસળીને અહીંયા મૂકીને ગયા છે. આપણે વાત જોઈ ગયા. ભગવાને વેણુને બનાવી પણ અહીંયા, ધારણ પણ એમણે કરી અને મૂકીને પણ અહીંયા ગયા. તો પછી કનૈયાએ શું કર્યું? જાતે જ વાંસ લીધો, એની ડાળખી લીધી. અને આને તો શું ના આવડે? આ જગતનું રચના કરવાવાળો, એને ચલાવવાવાળો, આ બધું કરવાવાળો, જાતે વાંસ લીધો અને એની વાંસળી બનાવી. આલા લીલા વાંસળિયા રે વડાવો, આલા લીલા વાંસળિયા રે વડાવો, એની રે ઉતરાવો મારા પ્રભુજીની વાંસળી રે લોલ. વાંસળીએ કઈ હંસ પોપટને
આવે. આલા લીલા વાંસળિયા રે વડાવો, એની રે ઉતરાવો મારા પ્રભુજીની વાંસળી રે લો. કૃષ્ણ કનૈયાએ બ્રજમાં પોતે વાંસળી બનાવી છે અને વાંસળી વગાડવાની શરૂ કરી છે. એનો વાંસળીનો જે અવાજ સાંભળ્યો અને બધા ગોવાળિયા ત્યાં ભેગા થઈ ગયા. ગાયો દોડતી આવી છે અને બધા કહે છે કે અરે કનૈયા તું તો બહુ સરસ વાંસળી વગાડે છે. પેલા ગોવાળો બધા કહે છે કે તું તો ઉપનંદ કાકાથી એ સારી વાંસળી વગાડે છે. કનૈયો છે ને જો બધાનું મન રાખે. આ દુનિયામાં મન સાચવવું અને માન સાચવવું આ બહુ અગત્યનું છે અને એ બધાને આવડતું નથી. મન સાચવવું અને માન સાચવવું એ કોઈકને જ આવડે. આપણે આટલું જો સાચવી જાણીએ ને વ્યવહારમાં પણ તો આપણો વ્યવહાર, આપણું કુટુંબ, આપણો સમાજ, આપણું ધન્યતા થઈ જાય, ધન્ય થઈ જાય. કનૈયાને આ સારું આવડે અને ભાગવત જ્યારે સાંભળીએ ત્યારે આ બધું જ શીખવાનું છે. સંસારમાં સરસો રહે ને મનડું મારી પાસ. સંસારમાં સરખું કેમ રહેવાનું અને એમ કરતાં કરતાં મનડું એને કેમ આપવાનું એ ભાગવતજી આપણને શીખવાડે. આવી નાની નાની જે વાતો છે એ નાની નાની વાતો ખબર ન પડતા આ કથા દ્વારા સાંભળતા આપણા જીવનમાં આવે અને એ આપણા જીવનને સારું બનાવે, સુંદર બનાવે. ભગવાનની પાસે જવાના આપણા પ્રયત્નોમાં એ આપણને સફળ બનાવે. એટલે કનૈયો કહે છે ના ના મને નથી આવડતી સારી વાંસળી. ઉપનંદ કાકા જેવી વાંસળી તો હું ના વગાડી શકું. પણ આજે ઉપનંદ કાકાનું પણ અભિમાન ગયું છે. એને કનૈયાને ખોળામાં લીધું કે નાના બેટા તે તો મારા કરતાં પણ સરસ વાંસળી વગાડી છે. ઉપનંદ કાકાનું મન રાખ્યું છે, ઉપનંદ કાકાનું માન રાખ્યું છે. હવે આજે વાંસળી ધારણ કરીને, મુરલી ધારણ કરીને પરમાત્મા પહેલાં તો વત્સપાલ બન્યા. પહેલાં શું બન્યા? માખણચોર બન્યા. પછી વત્સપાલ બન્યા અને હવે મુરલીધર બન્યા છે. બોલીએ મુરલીધર કૃષ્ણ કનૈયા લાલ કી જય. સાંજનો સમય થયો. કનૈયો ઘરે આવે છે અને યશોદાજીને કહે છે માં મને વાંસળી વગાડતા આવડી ગઈ. અને નાનું છોકરું કંઈક શીખે ને એટલે બાને બહુ આનંદ આવે. આપણે છોકરું ઘરમાં નાનું હોય ને એટલે કંઈનું કંઈ એને શીખવાડતા હોઈએ છીએ કાલું ગેલું. પછી ઘરમાં જેટલા મહેમાન આવે ને કોઈ આવે ને એટલે એને તરત પીટા આમ ભૂલજે. પેલાને જવું હોય, ઉતાવળ હોય, બીજાને તો રસ ના હોય ને. આપણા છોકરામાં ગમે એટલું તોફાન કરે કે આવવાવાળાને રસ ના હોય, એને જલ્દી જવું હોય. બેસો ને અમારો છોકરો 1 થી 10 સરસ બોલે છે. હવે 1 થી 10માં તને આનંદ આવે. પેલાને શું તારો છોકરો 100 સુધી બોલે તો અને ના બેસો જો બેટા એકો પેલો ચાલુ કરે. આપણે બધાને સાંભળવા બેસાડીએ. માનો હરખ છે. અહીંયા યશોદા મૈયાને ખબર પડી કે કનૈયું કહે છે કે માં મને વાંસળી વગાડતા આવડી ગઈ. યશોદાજી રાજી થઈ ગયા છે. બધી ગોપીઓને અલકનંદા ને બધાને એક એકને બોલાવે છે. ભાઈ સાખીને બધાને ઘરે બોલાવે છે. અહીંયા આવો લાલો વાંસળી વગાડે છે. બધાને ભેગી કરી અને પછી કનૈયાને કહ્યું કે આ બધાને બધું વાંસળી સંભળાવે. અને પછી કનૈયાએ વાંસળી લઈ અને એક એક બધાને અલગ અલગ અનેક પ્રકારના સૂર કાઢીને એને સંભળાવ્યા છે. અને એ જ દિવસથી બધી જ ગોપીઓ, ગોવાળોને આખું ગોકુળ એના આ વાંસળીના સૂરમાં બન્યું છે. અને પછી તો એવી રંગત જમાવી છે કે દરરોજ એ જ્યારે વાંસળી વગાડે ત્યારે એ વાંસળીના સૂરમાં એક એક ગાયને નામ દઈને બોલાવે છે. અને આપણે પહેલાં જોયું હતું કે એની વાંસળીમાં એવું માધુર્ય છે
કે દરેકને એના સૂર જુદા જુદા સંભળાય છે. અને આ તો પોતે જ પરમાનંદ સ્વરૂપ, એટલે જેને જેને પણ જેટલી જરૂરિયાત હોય એટલું સંભળાય, જેની જેટલી લાયકાત હોય એટલું મળે. બાએ જેને ચોકલેટ આપવી હોય એને ચોકલેટ આપે, આઈસ્ક્રીમ ખવડાવવા જેવું હોય એને આઈસ્ક્રીમ ખવડાવે. એટલે કથામાં ભગવાન જેને બોલાવે તે આવે. આવવું હોય તો પણ આપણે આવી શકીએ નહીં, કારણ કે એને નક્કી કર્યું હોય કે આપણા સુધી કેટલું જ આપણને મળશે. પહેલા દિવસમાં જ વ્યાસીએ કહ્યું ને, એટલે એ પ્રમાણે જ મળે. કનૈયો મુરલી વગાડે ત્યારે બધા એને જુદો જુદો અનુભવ થાય. અને પછી ગોપીઓ જ્યારે મળે ગોકુળમાં ત્યારે વાત કરે, કાલે તો એમ કે હું ગાય દોતી હતી ને મને એની વાંસળી સંભળાઈ, કોઈ કે મને વલોણું વલોવતા સંભળાઈ, કોઈ કે મને એક વાસિંદુ વાળતા સંભળાઈ. દરેકની જુદા જુદા સમયે જુદા જુદા પ્રકારે જુદા જુદા સુરમાં એની વાંસળી સંભળાય છે અને બધા ગાંડા ગેલા થાય છે. ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, राधा वल्लभ लाल की जय। आज के आनंद की